પ્રાંતિજના પોગલો પીલુદા પાટિયા નજીક કાર ચાલકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષા 3 થી 4 વાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં રિક્ષા ચાલકને જીવલેણ ઈજાઓ થતા 108 મારફતે હિંમતનગર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે 48 પ્રાંતિજના અકસ્માતની ઘટના સામે આવી. હિંમતનગર તરફથી આવતી રિક્ષાને પાછળથી આવતા કાર ચાલકે ટક્કર મારી અડફેટે લેતા રિક્ષા રોડ પર જ 3 થી 4 વાર પલટી ખાઈ ગઈ. શુક્રવારે 6 વાગ્યે કે જેથી રિક્ષામાં રહેલા ફળોના ખાલી કેરેટો રોડ પર વેરવિખેર થઈ ગયા હતા. અકસ્માત અંગેની સ્થાનિકોને જાણ થતા દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ રિક્ષા ચાલક તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત રિક્ષા ચાલક પ્રાંતિજના સલાલ ગામના કાળુભાઈ દેવી પૂજક હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. રિક્ષા ચાલક કાળુભાઈને હાથે પગે માથાના ભાગે શરીરે જીવલેણ ઈજાઓ પહોંચતા 108 મારફતે હિંમતનગર ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા. અકસ્માત સર્જીને કાર ચાલક નાસી છૂટ્યો હતો.